Knowledge Point Academy. નમસ્કાર, હું રવિરાજ ડાભી સ્વાગત કરું છું આપ સૌનું નોલેજ પોઈન્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પોલિટીમાં 1813નો ચાર્ટર્ડ એક્ટ જોયો હતો. તો આજનો જે એક્ટ છે એ જોવાનો છે 1833નો ચાર્ટર્ડ એક્ટ. બધા ચાર્ટર્ડ એક્ટ જ હશે એટલા માટે ફૂલ નેમ નહીં લખીએ તો પણ ચાલશે. 1883ના એક્ટને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. જેમ આપણે પણ ઘણા બધા નામ હોય છે, રાઈટ ને, એની જેમ જ છે આ એક્ટનું એક બીજું નામ છે. નામ છે આનું સેન્ટ હેલેના એક્ટ. તો સવાલ એ છે કે આ સેન્ટ હેલેના શું છે? કદાચ આ સવાલ વન લાઇનરની અંદર પૂછવું હોય તો પૂછી શકે છે કે નીચેનામાંથી કયા એક્ટને સેન્ટ હેલેના એક્ટ કહેવાય છે. તો આજના લેક્ચરની અંદર બે બાબત જોવાની છે. એક જોવાનું છે સેન્ટ હેલેના શું છે, અને ત્યારબાદ જોવાનું છે 1833નો એક્ટ શું કહે છે. પહેલા વાત કરીએ સેન્ટ હેલેનાની. તો સેન્ટ હેલેનાની અંદર બે સબ્જેક્ટ ભણવાના છે. એક થોડુંક જિયોગ્રાફી આવડવું જોશે અને થોડુંક હિસ્ટ્રી આવડવું જોઈશે. પહેલાના લેક્ચરમાં કીધું હતું કે હિસ્ટ્રી વિશ્વનું હશે, રાઈટ ને, અને વિશ્વનું પણ આધુનિક ઇતિહાસ હશે. તો વિશ્વનો મેપ જોજો સરખી રીતના તો ખ્યાલ પડશે કે સેન્ટ હેલેના શું છે અને આની ઘટના અથવા તો આ એક્ટને કેમ સેન્ટ હેલેના કહેવાય છે. બીજી વસ્તુ, તમે એવું સમજતા હોય અથવા તો આપણે એવું સમજતા હોય કે જેટલા પણ એક્ટ આવ્યા છે 1773થી લઈને માને 1947 સુધીના, પછી અધિનિયમ હોય તોય ભલે અને એક્ટ હોય તોય ભલે, પણ હા અત્યારે ખાલી વાત કરીએ છીએ 1773થી લઈને 1858 સુધીનું, જ્યાં સુધી કંપનીનું શાસન ભારતની અંતર્ગત છે. તો 73થી લઈને 1858 સુધી જેટલા પણ એક્ટ ભારતની અંતર્ગત આવેલા છે એ ભારત માટે બનાવેલા નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આપણને એમ હોય કે આ એક્ટ ભારત માટે બનાવેલો છે, ભારત માટે એક પણ એક્ટ બનાવેલો નથી, ભારત માટે ખાલી વ્યવસ્થા બનાવેલી છે. બીજી વસ્તુ, એક્ટ માત્ર ને માત્ર એક જ વસ્તુ અથવા તો એક જ કંપની માટે બનશે, એ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. બીજા કોઈની માટે એક્ટ બનાવવામાં આવશે નહીં. તમે જોઈ લ્યો 1773નો જે એક્ટ બનાવ્યો હતો એ શું લેવા બનાવ્યો હતો? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હાલત આટલી બધી ખરાબ થઈ ગઈ હતી તો એને સુધારવા માટે 73નો એક્ટ બનાવ્યો. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટેનની સરકાર પાસેથી ઋણ લીધું હતું. આ પહેલી વાત. અથવા બીજો એક્ટ જોઈ લ્યો જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, તો કે એ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ. તો પિટ્સ ઇન્ડિયા એક્ટ શું લેવા બનાવવામાં આવ્યો? તો કે પિટ્સ ઇન્ડિયા એક્ટ એટલા માટે બનાવવામાં આવ્યો કારણ કે અમેરિકન રિવોલ્યુશન થયું હતું અને ત્યારબાદ આની પહેલાનો જે એક્ટ હતો 1813નો એક્ટ, તો એ એક્ટ શું લેવા બનાવવામાં આવ્યો? તો કે ફ્રાન્સીસી ક્રાંતિ અને નેપોલિયન બોનાપાર્ટે જે પણ કોઈ યુરોપીય વ્યવસ્થા વિકસાવી હતી તેને લઈને જે બ્રિટન પર પ્રભાવ પડ્યા હતા એ પ્રભાવને દૂર કરવા માટે 1813નો એક્ટ બનાવ્યો હતો. તો આ જે એક્ટ બનાવ્યો છે 1833નો એક્ટ બન્યો છે, તો એ પણ બ્રિટિશની રાજનીતિથી પ્રભાવિત હશે અને એ રાજનીતિનો પ્રભાવ ભારતની અંતર્ગત પણ છે. એટલા માટે દરેક લેક્ચરની અંદર આપણે એ જોઈએ છીએ કે જે પણ કોઈ એક્ટ હશે એનું પહેલા વિશ્વની અંદર અથવા તો બીજા દેશોની અંદર શું શું પ્રભાવ રહ્યો છે અને ત્યારબાદ આપણે જોઈએ છીએ લેક્ચરની અંદર કે આ એક્ટનો ભારત પર શું પ્રભાવ રહ્યો છે. ભારતની અંદર પ્રભાવ એક જ વસ્તુને લઈને પડશે, તો એ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લઈને. ક્યારેક એવું બનશે એક્ટની અંતર્ગત કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંને કાર્યો એક સાથે આપી દેશે, માને પ્રશાસનિક અને વ્યાપારિક,
ત્યારબાદ એવું લાગશે કે બંને કાર્ય ઈસ્ટ ઇન્ડિયા નથી કરી શકતી એક સાથે, તો બંને અલગ અલગ કરી નાખવામાં આવશે. આ જે પણ કોઈ વ્યવસ્થા છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે બનશે 1858 સુધી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પણ હા, આનાથી ભારતમાં પણ ઘણો બધો ચેન્જ આવ્યો છે, એટલા માટે આપણે સંવૈધાનિક વિકાસની અંતર્ગત આ બધા એક્ટને ભણીએ છીએ. આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે જોઈએ આની અંતર્ગત આગળ. તો વાત કરતા હતા આપણે વર્લ્ડ મેપની, તો વર્લ્ડ મેપ જોજો સરખી રીતના. એની અંદર આ જે ભાગ છે આ છે યુએસએ વાળો ભાગ, માની લેજો થોડીક વાર માટે, અને આ છે દક્ષિણ અમેરિકા વાળો ભાગ. આ જે ભાગ છે એ યુરોપ છે અને આ ભાગ આફ્રિકા છે, અને આપણે અહીંયા સ્થિત છીએ. વર્લ્ડની અંદર આમ પણ આપણી સ્થિતિ 7મા નંબરે છે, તો એટલા માટે થોડુંક નાનું દોરેલું છે. આ જે આકાર છે અથવા તો આ જે મહાસાગર છે, રાઈટ ને, આ મહાસાગરને કહેવાય છે એટલાન્ટિક મહાસાગર. એટલા માટે સવાલ અહીંયાથી પૂછે છે, ક્યારેક પૂછશે મેપ ઉપરથી પણ સવાલ કે નીચેનામાંથી કયો મહાસાગર છે જેની આકૃતિ એસ આકારની છે. તો જોઈ લો, આ એક જ મહાસાગર છે જેની આકૃતિ એસ આકારની છે. પૂછવું હોય તો સવાલ અહીંથી પૂછી શકશે. હવે સમજીએ સેન્ટ હેલેના શું છે. જ્યારે બ્રિટેન આ ભાગમાં છે, થોડીક વાર માટે આ રફ કરું છું. યુરોપના આ ભાગની અંદર એક બાજુ ફ્રાન્સ છે, એક બાજુ પોર્ટુગીઝ છે. આપણને બધાને ખબર છે કે યુરોપની અંદર રેનેસા પુનર્જાગરણ થયું હતું, જેના કારણે નવા નવા ભૌગોલિક ક્ષેત્રોની શોધ થઈ હતી. આ જ શોધના કારણે કોઈ વ્યક્તિ યુએસએને માને અમેરિકાને શોધી નાખે છે, કોઈ વ્યક્તિ બ્રાઝિલને શોધી નાખે છે, કોઈ વ્યક્તિ કેપ ઓફ ગુડ હોપને શોધી નાખે છે, રાઈટ ને. તો આ અલગ અલગ વ્યવસ્થા હતી. રિયલમાં એટલાન્ટિક મહાસાગરની અંદર દક્ષિણી અમેરિકા અને આફ્રિકાની વચ્ચે એક નાનો એવો ટાપુ છે. આ ટાપુનું નામ છે સેન્ટ હેલેના. આગળ જોઈએ આની અંદર આ સેન્ટ હેલેના ને લઈને સવાલ પૂછે છે. હમણાં જોઈએ આની પછી કે જીપીએસસીમાં સેન્ટ હેલેનાને લઈને અથવા તો આ ટોપિકને લઈને કયો સવાલ બની શકે છે અને યુપીએસસીની અંદર આ કયો સવાલ બની શકે છે. પહેલા સેન્ટ હેલેનાને સમજીએ. ઘટના એવી ઘટે છે કે માની લો કોઈ નાવિક બ્રિટેનમાંથી નીકળશે અથવા તો ફ્રાન્સ કે મને જે છે એ પોર્ટુગીઝમાંથી નીકળશે, તો એને વચ્ચે ક્યાંક રોકાવા માટે તો સ્થાન જોશે, મને પોરો તો જોશે, રાઈટ ને. જેટલા પણ યુરોપ નાવિક આવતા હતા એ આ ટાપુની અંદર આરામ ફરમાવતા હતા. શેના માટે? તો કે ભારત પહોંચવા માટે. એ એક પડાવ હતો. દરેક યુરોપીય કંપની અહીંયા પોતાનો પડાવ લગાવતી હતી, ત્યાંથી થોડીક જે છે એ આગળ જે છે નીકળી જતી હતી. ઘટના એવી ઘટે છે 1659ની અંદર આ સેન્ટ હેલેના ટાપુ પર, જો કે આ સેન્ટ હેલેના ટાપુની શોધ કોઈ કરશે તો એ કરશે પોર્ટુગીઝ. પણ મેં પહેલા કીધું હતું કે જમીન ઉપર કદાચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા તો અંગ્રેજી પ્રશાસન તાકાતવર નહીં હોય, પણ પાણીની અંદર સૌથી વધારે તાકાતવર જો કોઈ હશે તો એ હંમેશા બ્રિટેન હશે. એટલા જ માટે જોઈ લેજો જે પિક્ચર બને છે પાયરેટ્સ ઓફ કેરેબિયન, આટલા ભાગ જોવો છો તમે પિક્ચરની અંતર્ગત, તો એની અંદર હંમેશા બ્રિટેનની સરકારને જ બતાવશે, કારણ કે પાણીની અંદર તાકાતવર તો એ જ હશે એટલા માટે. તો 1659ની અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપની સેન્ટ હેલેના દ્વીપ પર કબજો કરી લે છે. જેવો કબજો કરી લે છે એટલે યાદ કરો જે ભારતની અંદર વ્યવસ્થા હતી કે ભારતની અંદર 5 થી 6 કંપનીઓ આવીને યુદ્ધ કરતી હતી કે ભારત પર એકાધિકાર વ્યાપાર કોનો હશે. તો એ જ વસ્તુ ઇતિહાસ अपने आप को दोहराता है, राइट ने. तो सेंट हेलेना ઉપર એ જ થવાનું છે કે બધી કંપનીઓ અંદર ઝઘડો કરશે અને લાસ્ટમાં નક્કી કરશે કે કોણ જીતશે. જેવું 1659માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર થઈ જાય છે સેન્ટ હેલેના પર, ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે ડચ કંપની હોય છે એ સેન્ટ હેલેના દ્વીપ પર કબજો કરી લે છે. તો શરૂઆતમાં પોર્ટુગીઝ, ત્યારબાદ અંગ્રેજ, ત્યારબાદ ડચ સેન્ટ હેલેના દ્વીપ પર જેવું મને આક્રમણ કરીને પોતાની અંતર્ગત લઈ લે છે, ત્યારબાદ 1673 આસપાસ, રાઈટ ને, મને 72 પણ હશે, ક્યાંક લખેલું હશે 73,
ફરી વખત સેન્ટ હેલેના દ્વીપ બ્રિટેનના શાસનની અંતર્ગત આવી જાય છે. હવે અહીંયા શું ડિફરન્સ છે હવે એ સમજો. 1659 ની અંતર્ગત જે પણ કોઈ અધિકાર મળ્યા હતા એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળ્યા હતા, પણ 1673 ની આસપાસ જે પણ કોઈ અધિકાર મળ્યા સેન્ટ હેલેના પર, તો એ કોને મળ્યા? તો કે એ ક્રાઉનને મળ્યા. અર્થાત આ વસ્તુ અથવા તો સેન્ટ હેલેના દ્વીપ કોની અંદર આવી ગઈ? તો કે બ્રિટિશ ત્રાજની અંતર્ગત આવી ગઈ. હવે શું થયું આની અંતર્ગત? તો કે બ્રિટિશ તાજે, યાદ કરો બોમ્બેની અંદર શું કર્યું હતું? તો કે બોમ્બે પર અધિકાર કોનો હતો? આધુનિક ભારતમાં ભણીએ છીએ તો કે પોર્ટુગીઝનો અધિકાર હતો. પણ પોર્ટુગીઝની મહારાણીના વિવાહ બ્રિટેનના રાજા સાથે થાય છે, એટલા માટે પોર્ટુગીઝ દહેજના રૂપમાં બોમ્બે પ્રાંત બ્રિટિશના રાજાને માને ક્રાઉનને આપી દે છે. ક્રાઉન પાસે બેઠું બેઠાયું માને આખે આખું બોમ્બે મળી જાય છે. ક્રાઉન બોમ્બેમાં આવીને શાસન થોડી ના કરવાનો છે, એટલા માટે એને શું કર્યું? તો કે બોમ્બે કોણે એને આપી દીધું લીઝ પર, 12,000 પાઉન્ડના લીઝ પર. તો કે આપી દીધું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. અહીંયા એ જ વસ્તુ થયું કે સેન્ટ હેલેના દ્વીપ પર બ્રિટેનનો રાજા આવીને શાસન નહીં કરવા લાગે. તો કે આ એક નાનો એવો ટાપુ છે જેનો જન્મ જ્વાળામુખીથી થયો હતો. અર્થાત જ્વાળામુખીનું ઉદ્ગાર થયો હતો ને એના કારણે સેન્ટ હેલેના દ્વીપ બહાર આવ્યો હતો. અને લગભગ આની અંદર રહેવાવાળા લોકોની સંખ્યા વર્તમાનમાં 4,000 ની આસપાસ છે. જો આજે 4,000 હોય તો એ સમય કેટલી હશે જરાક ઇમેજ કરજો. તો બ્રિટેનના રાજાએ 1673 ની અંદર આ વસ્તુ કંપનીને ગિફ્ટમાં આપી દીધી. આપણે એ ભણીએ છીએ કે 1833 નો એક્ટને સેન્ટ હેલેના એક્ટ કેમ કહેવાય છે? તો કે જ્યારે બ્રિટેનની ગવર્મેન્ટે આ વસ્તુ પાસ કરી ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટેનની સરકારે 1833માં એક એક્ટ બનાવી દીધો. આ એક્ટ દ્વારા, જેને આપણે કહીએ છીએ ચાર્ટર્ડ એક્ટ, આ જ એક્ટ દ્વારા સેન્ટ હેલેના દ્વીપ પર જે કંપનીનું પ્રશાસન હતું એને સમાપ્ત કરી નાખવામાં આવ્યું. એટલા માટે આને સેન્ટ હેલેના એક્ટ કહેવામાં આવે છે. આટલી વસ્તુ સમજ્યા? હવે જોઈએ આના ઉપરથી કે જીપીએસસીમાં અને યુપીએસસીની અંદર સવાલ કઈ રીતના પૂછાય છે. જોઈએ હવે મિત્રો કે સેન્ટ હેલેના અને સેન્ટ હેલેના એક્ટને લઈને અમુક સવાલ પૂછાય છે. તમારી સામે બે એક્ઝામ રાખેલી છે અથવા તો એક્ઝામ્પલ ક્વેશ્ચન રાખેલા છે. એક જીપીએસસી ડીવાયએસઓ પીઆઈ માને ક્લાસ 1-2 ની આપણી ગુજરાતની, અને એક યુપીએસસીની અંદર. જોઈએ આને લઈને સવાલ જીપીએસસીમાં અથવા તો ક્લાસ 1-2માં કેવા પૂછાય છે. લખ્યું છે કે નીચેના વિધાનો પર વિચાર કરો. વિચાર કરવાનું કે છે, સવાલ નથી પૂછતા કે 1833ના ચાર્ટર્ડ એક્ટને સેન્ટ હેલેના એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલું સેન્ટેન્સ. ત્યારબાદ પૂછે છે કે સેન્ટ હેલેના એક્ટ બાદ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના દરેક વ્યાપારિક અધિકારોની અથવા તો વ્યાપારિક એકાધિકારને સમાપ્ત કરી નાખવામાં આવ્યા હતા. હવે પેલું સેન્ટેન્સ કદાચ બધાને યાદ રહી જશે, આવડતું હશે, પણ બીજા સેન્ટેન્સની અંદર થોડુંક વિચારવા જેવું છે. પૂછવામાં આવ્યું કે સેન્ટ હેલેના એક્ટ બાદ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના દરેક વ્યાપારિક એકાધિકારને સમાપ્ત કરી નાખવામાં આવ્યા હતા. આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે? જો પહેલી નજરે જોશું તો આ સેન્ટેન્સ ખોટું લાગશે. કેમ? યાદ કરો આની પહેલાનો એક્ટ 1813 નો એક્ટ. આ એક્ટની અંદર એવું કીધું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતની અંદર એક જ એકાધિકાર રહેશે, એ રહેશે ચા પર. આનો અર્થ એવો થશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર સમાપ્ત નથી થયો 1813ના એક્ટમાં. આપણને એવું લાગે છે કે એકાધિકાર સમાપ્ત થઈ જાય, પણ પૂર્ણ સમાપ્ત ક્યારે થાય છે? તો કે એ થાય છે 1833ના એક્ટના, અર્થાત સેન્ટ હેલેના એક્ટની અંતર્ગત. તો આ જવાબ સાચો છે. શું લખ્યું છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના દરેક વ્યાપારિક અધિકારોને સમાપ્ત કરી નાખવામાં આવ્યા હતા. 1813માં દરેક નહોતા કર્યા. આની અંદર શું થાય છે? દરેક સમાપ્ત કરી નાખ્યા છે. આની અંદર આટલું બધું વિચારવા જેવું નથી, ખાલી આ સેન્ટેન્સ ઉપર વિચારવા જેવું છે. એટલા માટે જીપીએસસી મને 1-2 ની અંદર લેવલ આ રહેશે. ઓપ્શન જોઈ લો. કીધું કે ઉપરના જણાવેલ વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? માને આની અંદર ટ્રુથ કયા છે ને એ ફાઇન્ડ કરવાનું છે. તો આની અંદર જવાબ છે તે 1 અને 2 બંને સાચા છે. આમાં કોઈ જે છે મોટી ઓલી નથી. હવે જોઈએ યુપીએસસી ની અંદર સેન્ટ હેલેનાને લઈને કયા સવાલ પૂછાય છે. પૂછે છે કે નિમ્ન કથનો પર વિચાર કીજીએ. બસ જો અહીંયાથી જ પેટર્ન આ બાજુ ગઈ છે. લખ્યું છે કે સેન્ટ હેલેના એક્ટ ઉદારવાદીઓ કી દેન થી. આ તો ક્યારે વાંચ્યું જ નથી, રાઈટ ને?
પણ બ્રિટેનની અંદર જ્યારે સેન્ટ હેલેના એક્ટ પાસ થયો ત્યારે ગ્રેની સરકાર હતી, પ્રધાનમંત્રી હતા, એનું નામ હતું ગ્રે. અને રિયલમાં લોર્ડ મેકોલે અને ગ્રે જે છે એ ઉદારવાદી હતા. એટલા માટે પેલું સેન્ટેન્સ રાઈટ ને એ સાચું છે કે હા, આ ઉદારવાદીઓની દેન હતી. બ્રિટેનની અંદર જે સરકાર હતી એ ઉદારવાદી સરકાર હતી, મૂડીવાદી સરકાર નહોતી. ત્યારબાદ સેકન્ડ જોઈ લ્યો, સેન્ટ હેલેના વર્તમાન એટલાન્ટિક મહાસાગરની અંદર સ્થિત છે. આવું સેકન્ડ સેન્ટેન્સ કહે છે. થોડીક વાર પહેલા ભણાવ્યું રાઈટ ને કે સેન્ટ હેલેના એક્ટ જે સેન્ટ હેલેના દ્વીપ જે છે એ એટલાન્ટિક મહાસાગરમાં આવેલો છે. જે છોકરાએ આ પાકું કરેલું હશે એ આ વસ્તુને સાચું જ માનશે, આ સાચું નથી, ખોટું છે. કેમ? તો કે જિયોગ્રાફી આપણે ભણી ગયા છીએ, તમે લોકો ભણતા હશો. એની અંદર પૃથ્વીને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ 0 ડિગ્રીથી, ઉત્તરી ગોળાર્ધ અને દક્ષિણી ગોળાર્ધ. એટલાન્ટિક મહાસાગર એ સાકારનો છે આખો આવી રીતના, તો એ ઉત્તરી ગોળાર્ધમાં પણ છે અને દક્ષિણી ગોળાર્ધમાં પણ છે. તો સેન્ટ હેલેના દ્વીપ જે છે એ દક્ષિણી એટલાન્ટિક મહાસાગરની અંદર સ્થિત છે. એટલાન્ટિક મહાસાગરની અંદર સ્થિત છે એ સત્ય છે, પણ એ અધૂરું છે, સંપૂર્ણ સત્ય નથી. સંપૂર્ણ સત્ય થશે દક્ષિણી એટલાન્ટિક મહાસાગરની અંદર. એટલા માટે આ સેન્ટેન્સ ખોટું થશે. આ બીજું સેન્ટેન્સ થયું. ત્રીજું સેન્ટેન્સ, સેન્ટ હેલેના કી ખોજ પુર્તગાલ નાવિકોને કી थी. આની અંદર કોઈ ઓલું નથી, થોડી વાર પહેલા જણાવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ, સેન્ટ હેલેના દ્વીપ की आधिकारिक भाषा अंग्रेजी है. समझो, खोज भले करेली હોય પુર્તગાલીએ, પણ એની ઉપર અધિકાર કર્યો તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. ત્યારબાદ ડચના હાથમાં આવી ગયું હતું. ફરી વખત જે છે અત્યારે ઇંગ્લેન્ડમાં. વર્તમાનમાં પણ મને સેન્ટ હેલેના બ્રિટેનની અંતર્ગત છે. તો આ સેન્ટેન્સ પણ સાચું છે. આપણી પાસે એક સેન્ટેન્સ સાચું, એક ખોટું અને બાકી બે સાચા સેન્ટેન્સ છે. જોઈએ આની અંદર લખ્યું છે કે ઉપર દિए गए कथनों में से कौन से कथन गलत नहीं है. गलत नहीं है આનો અર્થ એવો થશે કે સાચા કયા છે. 1 2 3 2 3 4 1 3 4 કે 1 2 4. તો જોઈ લો તમારી સામે જવાબ છે 1 3 અને 4. ઓપ્શન સી આપણો જવાબ જે છે રહેશે. સેન્ટ હેલેના એક્ટને લઈને અને સેન્ટ હેલેના લઈને આ રીતના સવાલ ક્લાસ 1 2 ની અંદર અને યુપીએસસી ની અંદર પૂછે છે. 1 2 ની અંદર તમે જોશો તો એક્ટને રિલેટેડ જ સવાલ છે અને આની અંદર ભારતીય સ્થિતિનો જ ઉલ્લેખ છે. જ્યારે જુઓ અહીંયા સેન્ટ હેલેના એક્ટની અંતર્ગત પહેલા તો કે આ વર્લ્ડ હિસ્ટ્રી છે. બીજું, વર્તમાન એટલાન્ટિક મહાસાગર, આ સેન્ટેન્સ છે એ જિયોગ્રાફીનું થઈ ગયું. ત્યારબાદ સેન્ટ હેલેના की खोज पुर्तगाली नाविकोने, આ થઈ ગયું હિસ્ટ્રી. અને સેન્ટ હેલેના की आधिकारिक भाषा अंग्रेजी है, અને આ થઈ ગયું કરંટ અફેર. જોઈ લ્યો, એક જ સવાલની અંદર તમને 4 સબ્જેક્ટ આપી દે છે યુપીએસસી. એટલા માટે આ થોડુંક નહીં, બહુ વધારે પડતું ટફ છે, જ્યારે એની કમ્પેરની અંદર આ ઘણું બધું સહેલું છે. આટલું જોયું આપણે સેન્ટ હેલેના એક્ટ અને સેન્ટ મને જે છે હેલેના દ્વીપ વિશે જાણકારી લીધી. હવે જોઈએ આપણો આજનો જે એક્ટ છે 1833નો ચાર્ટર્ડ એક્ટ. જોઈએ હવે જોઈએ મિત્રો 1833નો એક્ટ. આ એક્ટ ભારત આવ્યું એના માટે 3 વ્યક્તિ જવાબદાર હતા. એક હતા ગ્રે, બીજા હતા જેમ્સ મિલ અને ત્રીજા હતા લોર્ડ મેકોલે. આ 3 વ્યક્તિ ન હોત તો ભારતની અંદર 1833નો એક્ટ ન હોત. બ્રિટેનની જે રાજનીતિ છે એને પ્રભાવિત કરવાવાળા પણ આ 3 વ્યક્તિ હતા. અને બ્રિટેનની અંદર પહેલીવાર રાજતંત્રની અંતર્ગત જો ઉદારવાદી સરકાર બનાવવાવાળા જો કોઈ હતા તો એ 3 વ્યક્તિ જ હતા. એટલા માટે આપણી માટે 1833નો એક્ટ એ જ રીતના ઇમ્પોર્ટન્ટ બને છે જે રીતે 1773નો એક્ટ અને 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ હતો. 1773 અને 1784ના એક્ટ બાદ જો કોઈ ઇમ્પોર્ટન્ટ એક્ટ હોય તો એ છે 1833નો એક્ટ. ગ્રે એ સમયે બ્રિટેનના પ્રધાનમંત્રી હતા. એ જ સમયે આ જેમ્સ મિલ જે છે એ બોર્ડ ઓફ કંટ્રોલના સચિવ હતા. આની પહેલાના જો લેક્ચર જોયેલા હશે એક્ટના તો એની અંદર તમને લોકોને કહેવામાં આવ્યું હતું અને શીખવાડ્યું પણ હતું
કે બોર્ડ ઓફ કંટ્રોલની અંદર નિયુક્ત કરવાનો અધિકાર બ્રિટેનના રાજાને છે અને રાજા કોની સલાહ બાદ કાર્ય કરતો હતો તો કે કાર્યપાલિકાની સલાહ બાદ કરતો હતો અને કાર્યપાલિકાનો અધ્યક્ષ કોણ હતો એ સમયે મને રાષ્ટ્રપતિ જે છે હોય છે રાઈટ ને પણ કાર્યપાલિકાની અંદર જે પણ કોઈ કાર્ય કરે છે પ્રધાનમંત્રી બાદ જે છે થાય છે રાઈટ ને તો પ્રધાનમંત્રીની સહમતિ બાદ જે છે કરે છે કાર્યપાલિકા કાર્ય આપણે બ્રિટનની સંસદીય વ્યવસ્થા અપનાવી છે તો એ જ વસ્તુ આપણે પણ અહીંયા લાગુ છે તો પ્રધાનમંત્રી કોઈ કાર્ય બ્રિટેનના મને રાજા જે હશે એના આદેશ બાદ જે છે કરશે તો બોર્ડ ઓફ કંટ્રોલના સચિવ હતા તો બોર્ડ ઓફ કંટ્રોલની અંદર કોણ જે છે હશે તો કે જે બ્રિટેનનો સાંસદ સદસ્ય હશે સાંસદ જે હશે સંસદ સદસ્ય રાઈટ ને તો જેમ્સ મિલ સચિવ પણ હતા બોર્ડ ઓફ કંટ્રોલના અને સાંસદ સદસ્ય પણ હતા એ સમયે અને ત્યારબાદ લોર્ડ મેકોલે તો કે બોર્ડ ઓફ કંટ્રોલ કાર્ય કરતું હતું પ્રશાસનનું પણ આ પ્રશાસન કોનું હતું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જ્યારે વ્યાપારિક કાર્ય કોણ કરતું હતું તો કે એ કરતું હતું બોર્ડ ઓફ ડાયરેક્ટર જેની અંદર 24 સદસ્યો હતા લોર્ડ મેકોલે બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર એક સૌથી મહત્વપૂર્ણ પોસ્ટ પર હતા એ પોસ્ટ હતી પત્ર વ્યવહાર અર્થાત સમજો આ વસ્તુને કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે પણ કોઈ ભારતની અંદર ડિસિઝન લાગુ કરતી હતી એ ડિસિઝન પત્ર વ્યવહારના માધ્યમથી ક્યાં મોકલતી હતી તો કે બ્રિટેનની અંદર અને બ્રિટેનની અંદર કોને મોકલતી હતી બોર્ડ ઓફ ડાયરેક્ટરને બોર્ડ ઓફ ડાયરેક્ટર આ વાતની જાણ કોને કરતું હતું બોર્ડ ઓફ કંટ્રોલને અને લાસ્ટમાં બોર્ડ ઓફ કંટ્રોલ જોઈ લ્યો સંસદીય પ્રશાસન કોની પાસે જાય છે અંતમાં તો કે ગ્રેની સરકાર પાસે ઉદારવાદી સરકાર હતી એટલે આ ઉદારવાદીની સરકારની અંતર્ગત ઘણા બધા કાર્યો થશે અર્થાત તો કે પેલું કાર્ય થશે કે લોકોને બોલવાનો અધિકાર હોવો જોઈએ સરકારનો વિરોધ કરવાનો પણ અધિકાર હોવો જોઈએ અર્થાત પ્રેસની સ્વતંત્રતા આ પ્રેસની સ્વતંત્રતા ક્યારે મળી તો કે ગ્રે સરકાર જ્યારે બ્રિટેનની અંતર્ગત હતી ત્યારે આપવામાં આવી પ્લસ તો કે દાસ્તા બંધ કરવામાં આવ્યું દાસ્તા શું છે તો કે દાસ વ્યાપાર ઈ પણ કોના સમયની અંદર બંધ કરવામાં આવ્યો તો કે આ જ સરકારની અંતર્ગત બંધ કરવામાં આવ્યો આ ઉદારવાદીની સૌથી મોટી ઉપલબ્ધિ હતી હંમેશા ઉદારવાદી સરકાર જ લોકોના હિતો માટે કાર્ય કરતા હોય છે એવું માનવું છે એટલા જ માટે આપણા જે પોલિટિકલ લીડર્સ હતા આધુનિક ભારતની અંદર જેમ કે નહેરુ હોય ગાંધી હોય કે પછી મને પટેલ જે છે હોય આ દરેક લોકો પોતાને ઉદારવાદી જે છે કહેતા હતા એનું મોટામાં મોટું કારણ એ હતું કે લોકોની ભલાઈ માટે કાર્ય કરતા હતા તો જો આ લોકો બ્રિટેનની અંદર બ્રિટેનના લોકો માટે કાર્ય કરતા હશે તો સ્વાભાવિક વસ્તુ છે કે એની અમુક અસરો ભારતની અંતર્ગત પણ જોવા મળશે એટલા માટે આ ત્રણેય મળીને એક્ટ બનાવે છે 1833નો ચાર્ટર્ડ એક્ટ જોઈએ હવે આ એક્ટ પાસ થઈ જાય છે ઓગસ્ટ 1833ની અંદર અને ડેટ પૂછે તો 23 છે રાઈટ ને તો 23 ઓગસ્ટ 1833માં એક્ટ પાસ થાય છે અને આ એક્ટ ભારત આવે છે હવે જોઈએ મિત્રો હવે 1833ના એક્ટની અંતર્ગત જે મુખ્ય બાબત છે તો આને સામાન્ય રૂપથી 4 ભાગમાં વિભાજિત કરીએ છીએ પહેલું તો કે 1833ના એક્ટ બાદ કંપનીના પ્રશાસન અથવા તો કંપનીના શાસનની અંદર ચેન્જીસ કર્યો આ પહેલી વસ્તુ ત્યારબાદ સેકન્ડ તો કે ભારતની અંદર 2 કાઉન્સિલ હતી એક કેન્દ્રીય કાઉન્સિલ હતી અને એક હતી પ્રાંતીય કાઉન્સિલ કેન્દ્રીય કાઉન્સિલ બંગાળની અંતર્ગત હતી કલકત્તાની અંતર્ગત જેની અંદર ગવર્નર જનરલ બેઠતો હતો જ્યારે પ્રાંતીય કાઉન્સિલ 2 હતી આપણી પાસે એક હતી બંગાળ અને એક હતી બોમ્બે તો 2 ચેન્જીસ આવશે અહીંયા પહેલું ચેન્જીસ તો કે કેન્દ્રીય સરકારમાં પરિવર્તન અથવા તો કેન્દ્રીય કાઉન્સિલમાં પરિવર્તન ત્યારબાદ તો કે બીજું જે મને ચેન્જીસ આવ્યો એ પ્રાંતીય કાઉન્સિલમાં પરિવર્તન અને ત્યારબાદ તો કે વધારાની જે કોઈ બાબત હશે અન્ય બાબતો તો સામાન્ય રૂપથી 1833ના એક્ટને આપણે 4 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ જોઈએ એની અંદર પહેલી બાબત તો કે કેન્દ્રીય પ્રશાસનની અંદર શું ચેન્જીસ થયો તો કે એક તો
મોટામાં મોટી વસ્તુ થઈ તો કે યાદ કરો 1813ના એક્ટમાં કીધું હતું કે 20 વર્ષ સુધી તમને વ્યાપારિક એકાધિકાર આપવામાં આવે છે અથવા તો વેપાર કરવાનો અધિકાર વધારી દેવામાં આવે છે. તો એ પહોંચી જાય છે 1833 સુધી. આ પહેલું કામ. બીજું કામ 1833ના એક્ટની અંતર્ગત પહેલું મને જે છે એ કરે છે કે હજી તમને 20 વર્ષ સુધી ભારતની અંદર વ્યાપાર કરવાનો અધિકાર આપવામાં આવે છે. વ્યાપાર પ્લસ પ્રશાસન કરવાનો અધિકાર. અર્થાત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 20 વર્ષ સુધી ભારતમાં અધિકાર આપવામાં આવ્યો. આ પહેલી બાબત થઈ કંપનીના પ્રશાસનની અંતર્ગત. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર આપણે પહેલા બે મુખ્ય બાબતો જોઈ હતી. 1773નો એક્ટ એવું કહે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંતર્ગત કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બે કામ કરવાના છે. પહેલું તો કે વ્યાપાર કરવાનો છે અને બીજું તો કે પ્રશાસન કરવાનું છે. આ બંને કાર્ય એક સાથે કંપની કરશે. આવું ક્યારે કહેવામાં આવ્યું તો કે એ કહેવામાં આવ્યું 1773ના એક્ટની અંતર્ગત. સરકારને એવું લાગ્યું કે હવે વ્યાપાર અને પ્રશાસન કંપની એક સાથે નહીં કરી શકે. રાઈટ ને? સમજો, વ્યાપાર અને પ્રશાસન એક સાથે કરવા માટે બ્રિટનની અંદર શું બનેલું હતું તો કે બોર્ડ ઓફ ડાયરેક્ટર. અને આ બોર્ડ ઓફ ડાયરેક્ટર કોણે બનાવ્યું હતું તો કે બોર્ડ ઓફ પ્રોપરાઇટર. કંપનીની સ્થાપના થઈ ત્યારે બોર્ડ ઓફ પ્રોપરાઇટર, પ્રશાસન કરવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર. આ બોર્ડ ઓફ ડાયરેક્ટર 1774ના એક્ટ અનુસાર વ્યાપાર અને પ્રશાસન બંને એક સાથે કરતું હતું ભારત. હવે શું થયું પિટ્સ ઇન્ડિયા એક્ટની અંતર્ગત તો કે બોર્ડ ઓફ ડાયરેક્ટર માત્ર ને માત્ર વ્યાપાર કરશે. પ્રશાસન કરવા માટે એક નવી બોડી બનાવી દેવામાં આવી જેનું નામ આપી દીધું બોર્ડ ઓફ કંટ્રોલ. બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં 24 સદસ્યો, કંટ્રોલની અંદર 6 સદસ્યો. થોડીક વાર પહેલા કીધું કે આ 6 સદસ્યોની નિયુક્તિ બ્રિટનની સંસદ દ્વારા કરવામાં આવતી હતી. પિટ્સ ઇન્ડિયા એક્ટની અંતર્ગત બે ભાગ પાડી દીધા. પ્રશાસન આ કરશે અને વ્યાપાર આ કરશે. અહીંયા સમજો એ વસ્તુને. 1833ના એક્ટની અંતર્ગત બીજી વ્યવસ્થા એ કરી કે 1813ની અંદર તો એવું કીધું હતું કે કંપનીના બે અધિકાર રહેશે. પહેલો અધિકાર તો કે ભારતની અંદર ચાની અંતર્ગત રહેશે, એકાધિકાર, મોનોપોલી. અને ત્યારબાદ બીજું કીધું કે ચીન પર અથવા તો સમગ્ર ચીન પર વ્યાપારિક એકાધિકાર રહેશે. કોનો રહેશે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. આ વાત ક્યાં કરી હતી? 1813ના એક્ટમાં. હવે શું કર્યું અહીંયા 1833ના એક્ટની અંતર્ગત કે તમારા આ બંને અધિકાર, ચીનના અને ચા, આ બંને અધિકારને સમાપ્ત કરી દેવામાં આવે છે. અર્થાત સંપૂર્ણપણે પહેલીવાર 1833ના એક્ટની અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બધા જ વ્યાપારિક એકાધિકાર સમાપ્ત કરી નાખ્યા. આ બીજી બાબત આપણને જોવા મળે. એક વસ્તુ અહીંયા થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. વ્યાપાર કરવાનો એકાધિકાર જ સમાપ્ત કરી નાખ્યો તો હવે આનું કોઈ કામ નથી અહીંયા. હવે કંપની ભારતની અંદર માત્ર શું કરશે તો કે એક ટ્રસ્ટીના રૂપમાં માત્ર ને માત્ર શું કરશે? પ્રશાસન. બીજું કોઈ કાર્ય કરશે નહીં. અર્થાત જુઓ, અહીંયા બોર્ડ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ સમાપ્ત નથી કર્યા. યાદ કરો પિટ્સ ઇન્ડિયા એક્ટ, એની અંદર બોર્ડ ઓફ પ્રોપરાઇટર સમાપ્ત કરી નાખ્યા હતા કે એની કોઈ ભૂમિકા રહેશે નહીં. 1833ના એક્ટની અંતર્ગત અથવા તો હેલેના એક્ટની અંતર્ગત બોર્ડ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલને સમાપ્ત નથી કર્યા. હવે શું કીધું? બોર્ડ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ આ બંને મળીને ભારતની અંદર કંપનીનું શું કરશે તો કે પ્રશાસન અથવા તો શાસન કરશે. આ ત્રીજી બાબત કરી દીધી. આટલી વસ્તુ સમજાણી હશે. જોઈએ આની અંદર આગળ જે છે 1813ના એક્ટની અંતર્ગત એક વાત તમને લોકોને કહેવાની છોડી દીધી હતી. રહી નહોતી ગઈ. સમજો, છોડી એટલા માટે દીધી હતી કારણ કે અહીંયા સમજાવી શકાય અથવા તો એનો ઉપયોગ અહીંયા થઈ શકે એટલા માટે. 1813ના એક્ટની અંતર્ગત યાદ કરો, મેં આ બાજુ લાસ્ટમાં લખ્યું હતું
કે ભારત સરકારને 1 લાખ રૂપિયા ખર્ચવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કહી દીધું કે તમે આ 1 લાખ રૂપિયા તમને શિક્ષાની અંદર ખરીદી શકો છો, અમાને જે છે એ યુઝ કરી શકો છો શિક્ષાની અંતર્ગત 1 લાખ રૂપિયા એ સમય ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. એની અંતર્ગત જ આ વસ્તુ આની અંદર જોડેલી હતી. શું શું જોડેલી હતી સમજો. 1813ના એક્ટની અંતર્ગત કહી દીધું કે મિશનરી ઈસાઈ ધર્મ પ્રચાર કરવા માટે મિશનરી લોકોને ભારતની અંદર આવવાનો મને જે છે હક આપી દેવામાં આવ્યો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, 1813ના એક્ટની અંતર્ગત પહેલી વાર કીધું હતું કે કંપનીનો જે મોનોપોલી છે, એકાધિકાર છે, એને સમાપ્ત કરવામાં આવે છે. અર્થાત અન્ય વ્યાપારી બ્રિટેનના જે હતા એને ભારત આવવાનો મોકો મળ્યો. અર્થાત 1813ના એક્ટની અંતર્ગત મિશનરી અને વ્યાપારી આ બંને લોકો ભારત આવ્યા, પણ આ બંનેને ભારત આવવા માટે લાયસન્સ લેવું પડતું હતું. લાયસન્સ લીધા વગર આ બંને ભારતમાં આવી શકતા નહોતા. શું થયું આની અંતર્ગત? 1833ના એક્ટની અંતર્ગત આ બંનેને જે લાયસન્સ લેવાની વ્યવસ્થા હતી એને સમાપ્ત કરી નાખવામાં આવી. આ થઈ આપણી ચોથી બાબત. 1833ના એક્ટની અંદર કંપની પ્રશાસનની અંદર 4 મોટા ચેન્જીસ જોઈ લીધા આપણે. હજી થોડાક આગળ જે છે વધીએ. મિશનરીને અને વ્યાપારીને થોડીક છૂટછાટ આપી ભારતની અંતર્ગત. છૂટછાટ કઈ આપી? તો કે પેલી છૂટછાટ તો કે સમગ્ર ભારતની અંદર તે પોતાનું ઘર લઈ શકે છે. બીજી છૂટછાટ, સમગ્ર ભારતની અંતર્ગત તે પોતાની પ્રોપર્ટી ખરીદી શકે છે. અને ત્રીજી, 1813ના એક્ટની અંતર્ગત આ બંનેને છૂટછાટ આપી દીધી, રાઈટ ને? તો ન્યાયાલયનો નિયમ જે છે એ તો હવે દરેક લોકો ઉપર એક સમાન જે છે લાગુ પડશે. એટલા માટે 1813ના એક્ટની અંતર્ગત જ કહી દીધું કે દરેક યુરોપીય હવે ભારતીય ન્યાયાલય જે કલકત્તાની અંદર છે તેની અંતર્ગત કાર્ય કરશે. બસ આ બધી વસ્તુને એક કાનૂનની અંતર્ગત ફેરવી દેવામાં આવ્યું આ એક્ટની અંતર્ગત. આ 5 મુખ્ય બાબતો કંપનીના પ્રશાસનની અંતર્ગત જોડી દેવામાં આવી, જેની અંતર્ગત પહેલું 20 વર્ષ સુધી વ્યાપાર જે છે રાખ્યો. સેકન્ડ, ચા અને ચીન ઉપરથી એકાધિકાર સમાપ્ત કરી દીધો. થર્ડ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલની અંતર્ગત એક કાર્ય ખાલી રાખ્યું પ્રશાસન કરવાનું, જે માત્ર ટ્રસ્ટીના રૂપમાં જે છે કાર્ય કરશે. ફોર્થ, મિશનરી અને વ્યાપારીને લાયસન્સ આપવાનું જે વ્યવસ્થા કરી હતી 1813ના એક્ટમાં અને 1833ની અંતર્ગત સમાપ્ત કરી દીધી. અને ફિફ્થ, તો કે આ બધાય અધિકાર જે છે આપ્યા. આટલો ફેરફાર થયો કંપનીના પ્રશાસનની અંતર્ગત. હવે જોઈએ કેન્દ્રીય સરકારની અંતર્ગત 1833ના એક્ટમાં કયો કયો ચેન્જીસ થાય છે. કેન્દ્રીય સરકાર, જેને આપણે સામાન્ય રૂપથી ગવર્નર જનરલ અને તેની કાઉન્સિલ કહીએ છીએ. કાઉન્સિલ વિશે અથવા તો કાઉન્સિલ માટે એક શબ્દ છે પરિષદ. આપણે આને કેન્દ્રીય પણ પરિષદ કહીએ છીએ. કાઉન્સિલની અંતર્ગત અથવા તો કાઉન્સિલની અંદર કુલ 3 એક્ટની અંદર આપણને પરિવર્તન જોવા મળે છે. પહેલો એક્ટ હતો 1774નો. ત્યારબાદ બીજું પરિવર્તન થયું હતું 1784માં. અને હવે ત્રીજું પરિવર્તન થશે એ થશે વર્તમાન 1833ના એક્ટની અંતર્ગત. આ પરિવર્તનને જોજો સરખી રીતના તો સમજજો. કાઉન્સિલની અંદર 1774માં એવું કીધું કે કુલ 5 સદસ્ય રહેશે. આ 5 સદસ્યમાંથી એક સદસ્ય રહેશે ગવર્નર જનરલ અને પ્લસ 4 સદસ્ય રહેશે આ કોઈ અન્ય રહેશે. શું થયું આની અંદર 1774માં આ 5 સદસ્યો હતા, એટલે ડિસિઝન 3:2 ની અંદર આવતો હતો, એટલા માટે થોડોક કોન્ટ્રોવર્સી થતી હતી. અર્થાત ગવર્નરની જનરલ આ 4 સદસ્યો નહોતા માનતા, ક્યારેક 4 સદસ્યોની વાત ગવર્નર જનરલ નહોતું માનતું. એટલા માટે આ સદસ્યોની અંદર અથવા તો આ 5 જે સદસ્યો છે એની અંદર ચેન્જ કરી દીધો 1784માં અને કહી દીધું કે હવે પછી કુલ 4 સદસ્ય રહેશે. આ 4 સદસ્યની અંદર એક ગવર્નર જનરલ અને પ્લસ 3 સદસ્ય રહેશે જે કોઈ અન્ય હશે. હવે ડિસિઝન આવતું હતું 2:2 ની અંદર. શું થયું આની અંદર? તો કે એક કામ વધારે કરી દીધું ગવર્નર જનરલની પાવર વધારવા માટે, તો કે વીટો પાવર આપી દીધો. કોને આપી દીધો? તો કે ગવર્નર જનરલ.
આ બે પરિવર્તન થયા 74 માં અને 84 માં. હવે ત્રીજું પરિવર્તન સમજો તો કે સદસ્યોની સંખ્યા 4 માંથી પાછી 5 કરી નાખી. આ 5 સદસ્યોની અંદર એક ગવર્નર જનરલ રહેશે, ત્યારબાદ તો કે 3 સદસ્ય કોઈ અન્ય રહેશે, અને લાસ્ટ તો કે એક સદસ્ય જોડી દેવામાં આવ્યો જેને કાનૂન મંત્રી કહી દેવામાં આવ્યો અથવા તો કાનૂની સદસ્ય કહી દેવામાં આવ્યો, લો મેમ્બર. યાદ કરો આજે આપણા લોકસભાની અંદર કુલ 545 સીટો છે, પણ આપણે એને લખીએ છીએ કઈ રીતે તો કે 543 પ્લસ 2. કેમ તો કે આ બે એંગ્લો ઇન્ડિયન છે. અથવા તો આજે આપણે બહુમતીની વાત કરીએ છીએ લોકસભામાં, રાજ્યસભામાં, વિધાનસભામાં કે પરિષદની અંદર, તો બહુમતી આવી રીતના લખીએ છીએ 50% પ્લસ 1%. કેમ તો કે આ 1 ની જગ્યાએ 20 પણ હોઈ શકે છે, 2 પણ હોઈ શકે છે અને 50% પણ હોઈ શકે છે. નક્કી નથી કેટલા હોઈ શકે છે. એટલા માટે આપણે આને બહુમત કહીએ છીએ, નહીં કે 51% બહુમત કહીએ છીએ. આ હંમેશા યાદ રાખજો, પોલિટિકલી વર્ડ છે એટલા માટે. તો આ જે 5 સદસ્ય છે એની અંદર આ 4 છે અને પ્લસ 1 છે, અર્થાત આ રીતના પરિષદ બનશે. આ એ રીતના પરિષદ નહીં બને કે કુલ 5 સદસ્ય છે, 4 પ્લસ 1 છે. કેમ 4 પ્લસ 1? હવે એ સમજો. આ 4 સદસ્યોની નિયુક્તિ જેમ આની અંદર કીધું હતું અને આની અંદર કીધું હતું, કોણ કરશે તો કે કાતોક બોર્ડ ઓફ ડાયરેક્ટર સલાહ આપશે અને ત્યારબાદ સલાહ આપશે બોર્ડ ઓફ કંટ્રોલ. અર્થાત આ બંનેના નિર્ણયથી આ 4 સદસ્યોની નિયુક્તિ થતી હતી એ સમયે. પણ જેવો કાનૂની સદસ્ય, જો કે પહેલો સદસ્ય લોર્ડ મેકાલે હતો, રાઈટ ને, જેને કાનૂની સદસ્ય બનવાનો મોકો મળ્યો હતો અથવા તો કાનૂની સદસ્ય બનાવી દીધું. લોર્ડ મેકાલે કોણ હતા એ આગળ કહી દીધેલું છે. તો કાનૂની સદસ્ય એની નિયુક્તિ કોણ કરતું હતું તો કે આ વ્યક્તિની નિયુક્તિ સમ્રાટ દ્વારા કરવામાં આવતી હતી. આ સૌથી મોટી વાત હતી, સમજો. સોરી, બોર્ડ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ આ 4 સદસ્યોની નિયુક્તિ કરતા હતા, જ્યારે સમ્રાટ આ એક સદસ્યની નિયુક્તિ અલગથી જે છે કરતો હતો. આટલી વસ્તુ સમજ્યા? જોઈએ હવે આની અંદર આગળ. હવે વાત કરીએ કાનૂની સદસ્યની. આ સદસ્યની નિયુક્તિ મને બ્રિટેનના રાજા દ્વારા કરવામાં આવતી હતી, એમાં કોઈ ઓલી નથી. પણ આ સદસ્યનું કામ શું હતું તો કે પરિષદની અંદર, એટલે કહીએ છીએ કે સંવિધાન ભણતા પહેલા મને સંવિધાનનો જે વિકાસ છે એને ભણવો ઇમ્પોર્ટન્ટ છે. કેમ તો કે અહીંયાથી જ પહેલી વાર ડાયરેક્શન મળશે. આ કાનૂનીનું અથવા તો કાનૂની સદસ્યનું મુખ્ય કામ શું હતું તો કે વિધિ અથવા તો લો બનાવવો. આ સાવ સિમ્પલ વસ્તુ છે. પણ સવાલ એ છે કે પરિષદ તો ખાલી એકલું લો થોડું બનાવતું હશે. પરિષદ તો આર્થિક નિર્ણય પણ લેતી હશે, રાજનૈતિક પણ નિર્ણય લેતી હશે, ધાર્મિક નિર્ણય પણ લેતી હશે. સમજો આ વસ્તુ. તો પરિષદ તો ઘણા બધા નિર્ણય લેતી હશે. તો આ સદસ્યનું કામ શું છે તો કે આ સદસ્ય જ્યારે પણ પરિષદ શરૂ હશે ત્યારે એની અંદર જઈને બેઠશે તો ખરી, પણ જ્યારે પણ પરિષદની અંદર વોટિંગ કરવાની વાત આવશે, અર્થાત વોટ આપવાની વાત આવશે, માની લો આની અંદર કોઈ ગવર્નર જનરલ કોઈ એક બિલ પ્રસ્તુત કરે છે અને એ બીજા આ 3 સદસ્યોને આપે છે અને આ એક સદસ્ય બેઠેલો છે જેને આપણે લો મેમ્બર કહીએ છીએ. તો આ પરિષદની અંદર માની લો 3 માંથી કોઈ એક સદસ્ય અથવા તો ગવર્નર કોઈ બિલ રજૂ કરે છે, તો એની અંદર આ મેમ્બર ક્યારે વોટ નહીં આપે. આ યાદ રાખજો. યાદ કરો આજના એટોર્ની જનરલને, જે લોકસભામાં પણ બેઠી શકે છે, રાજ્યસભામાં પણ બેઠી શકે છે. એ વાત અલગ છે કે લોકસભામાં એનું ઉત્તરદાયિત્વ વધારે હોય છે, એટલે સૌથી વધારે લોકસભામાં, પણ એને ક્યાંય પાબંદી નથી કે રાજ્યસભામાં નથી બેઠી શકતો. જ્યારે એને લાગશે તો એ રાજ્યસભામાં પણ બેઠી શકશે. સરકારનું પ્રતિનિધિત્વ કરતો હોય, સરકારના વકીલના રૂપમાં કાર્ય કરતો હોય છે, એટલા માટે. તો અહીંયા એ જ વસ્તુ છે કે લો મેમ્બર પરિષદની અંદર ભાગ તો લેશે પણ વોટ ક્યારે આપશે નહીં. તો વોટ ક્યારે આપશે તો કે વોટ એ ત્યારે આપશે
જ્યારે લો ઉપર કોઈ બાબત ચાલતી હશે ત્યારે. ઈ પહેલા ક્યારે ચાલશે નહીં. પ્લસ બીજી વસ્તુ, પરિષદની અંદર લો મેમ્બર ત્યારે જ ભાગ લેશે જ્યારે લો વાળું કોઈ બિલ હશે. અન્યથા લો સિવાયના કોઈ પણ બિલની અંદર મને લો મેમ્બર ભાગ લઈ શકશે નહીં. આ બીજી સૌથી મોટી વ્યવસ્થા હતી કાનૂની સદસ્યની અંતર્ગત. જેવું કાનૂની સદસ્યની આખી વ્યાખ્યા ડેફિનાઇટ કરી દીધી એટલે ત્યારબાદ લોર્ડ મેકલેને કહી દીધું કે તમે ભારતના પહેલા વ્યક્તિ હશો જે લો મેમ્બર તરીકે સ્થાન લેશે. અને આ જ લોર્ડ મેકલેના કારણે ભારતની અંદર જે આજની આઈપીસી કહીએ છીએ, ઇન્ડિયન પિનલ કોડ, એનું નિર્માણ કરી દેવામાં આવ્યું. આટલી વસ્તુ તો થઈ લો મેમ્બરની. પ્લસ લો મેમ્બરનું ખાલી એક કાર્ય નથી લો બનાવવાનું, તો શું છે, અત્યાર સુધી કંપનીએ ભારતની અંદર અલગ અલગ લો બનાવ્યા. તો પહેલી વસ્તુ કે કંપનીના અધિકાર અને કંપનીના લો કેટલા સાચા છે કેટલા ખોટા છે એ ચેક કરવાનું પહેલું કાર્ય. બીજું કાર્ય, કંપનીના જે સદસ્ય છે અથવા તો જે કર્મચારી છે તેના માટે પણ અમુક નિયમ અને રૂલ્સ રેગ્યુલેશન બનેલા છે, તેની પણ છાનબીન કરવાનું અથવા તો તપાસ કરવાનું કામ છે. અને થર્ડ, કંપનીની અંદર ઘણા ભારતીય લોકો પણ કાર્ય કરે છે, તો આ લોકો માટે રૂલ્સ અલગ હતા, આ લોકો માટે રૂલ્સ અલગ હતા. આ બંનેને એક સાથે કરવાનું કામ કોનું હતું તો કે આ વિધિ અથવા તો મને લો મેમ્બરનું જે છે. આટલી વસ્તુ સમજ્યા લો મેમ્બરની અંતર્ગત. હવે જોઈએ આની અંતર્ગત હવે જોઈએ આની અંદર પ્રાંતીય કાઉન્સિલ. પ્લસ પ્રાંતીય કાઉન્સિલ જોતા એક ખાસ વસ્તુ, કાઉન્સિલની અંદર જેવી આપણે ગવર્નર જનરલની વાત કરી એટલે પ્રાંતીય કાઉન્સિલ જે હતી બંને બંગાળની બોમ્બેની અને મને મદ્રાસની, આ બંનેને કોની અંદર કરી દીધું તો કે કેન્દ્ર સરકારની અથવા તો કેન્દ્રીય કાઉન્સિલની અંદર જોડી દેવામાં આવી. એટલા માટે અત્યાર સુધી 1773ના એક્ટની અંદર આપણે પહેલી વાર કીધું કે હવે પછી ગવર્નર નહીં કહેવામાં આવે પરંતુ ગવર્નર જનરલ કહેવામાં આવશે. અને ગવર્નર જનરલ ક્યાંનો કહેવામાં આવશે તો માત્ર બંગાળનો. ત્યારબાદ એવું કીધું કે હવે ગવર્નર જનરલ ખાલી બંગાળનો નહીં કહેવામાં આવે, કોનો કહેવામાં આવશે તો કે ભારતનો કહેવામાં આવશે. હવે પછી માને અત્યારે 1833ના એક્ટની અંદર આ વ્યવસ્થા તોડી નાખી. બોલે કે હવે ભારતનો ગવર્નર જનરલ કહેવામાં આવશે, બંગાળનો ગવર્નર જનરલ કહેવામાં આવશે નહીં. કેન્દ્રીય કાઉન્સિલની અંદર એટલા જ. હવે જોઈએ પ્રાંતીય કાઉન્સિલ. તો પ્રાંતીય કાઉન્સિલને અથવા તો પ્રાંતીય કાઉન્સિલ બે ભાગની અંદર હતી અથવા તો બે સ્થાન પર હતી. એક હતી બોમ્બેમાં અને એક હતી મદ્રાસમાં. સમજો અત્યાર સુધીની વ્યવસ્થા, ત્યારબાદ જ સમજાશે કે હેડક્વાર્ટર્સ અહીંયા છે અને એની બ્રાન્ચીસ અહીંયા છે. અત્યાર સુધી અહીંયા જે બેઠવાવાળો ગવર્નર જનરલ હતો અને અહીંયા બેઠવાવાળા જે બે ગવર્નર હતા એ શું કરતા હતા તો કે પોતાની ઈચ્છા અનુસાર આ પ્રાંતનું કામ કરતા હતા, મને બોમ્બેનું અને મદ્રાસનું. કોઈ પણ ડિસિઝન ગવર્નર જનરલ અને તેની પરિષદને પૂછવું ઇમ્પોર્ટન્ટ નહોતા સમજતા, કારણ કે આ બંને સેપરેટ હતા. આ એક્ટની અંદર પહેલી વ્યવસ્થા એ કરી દેવામાં આવી કે આ બંને ગવર્નરને 100% કોની મને જે છે જોડી દેવામાં આવ્યા તો કે ગવર્નર જનરલની. અર્થાત હવે પછી આ બંને મને મદ્રાસ અને બોમ્બેના ગવર્નર પોતાના રૂપથી અથવા તો પોતાની ઈચ્છા અનુસાર કાનૂન બનાવી શકશે નહીં. આ પહેલી વ્યવસ્થા કરી પ્રાંતીય કાઉન્સિલની અંદર. પહેલી વાત. બીજી વાત, અત્યાર સુધી જે પણ કોઈ ખર્ચ કરવો પડતો હતો મને મદ્રાસને અને બોમ્બેને બંનેને ગવર્નરને, તો એ ગવર્નર જનરલની કાઉન્સિલ અને ગવર્નર જનરલને કોઈ પણ પૂછપરછ નહોતી કરવામાં આવતી. અહીંયા પહેલી વસ્તુ કરવામાં આવી કે નાણાકીય જે પણ કોઈ શક્તિ હતી એને પણ સમાપ્ત કરી દેવામાં આવી. અર્થાત બોમ્બે અને મદ્રાસની નાણાકીય શક્તિ સમાપ્ત કરી નાખી અને એને કોની અંદર જોડી દેવામાં આવ્યા તો કે એ જોડી દેવામાં આવ્યા બંગાળ ગવર્નર જનરલની અંતર્ગત અથવા તો ભારતના ગવર્નર જનરલની અંદર. આટલી વસ્તુ જોઈ પ્રાંતીય ઓલાની અંદર. હવે થોડાક આગળ જે છે વધીએ.
ગવર્નર જનરલ અને ગવર્નર આ બંનેની પરિષદ એક સમાન હતી 1774ના એક્ટમાં અને 1784ના એક્ટની અંદર. યાદ કરો, કીધું હતું કે 5 સદસ્યો 4 સદસ્યો, હવે શું થયું તો કે 4+1 થઈ ગયા. પ્રાંતીય ગવર્નરની અંદર શું કરી દીધું તો કે અહીંયા 4+1 નો કર્યા. અહીંની વ્યવસ્થા શું રાખી તો કે એ જ રાખી. કેમ તો કે લો કાંઈ તો બનાવવાનો છે નહીં, નિયમ કે રૂલ્સ જે કાંઈ બનાવશે હવે કોણ બનાવી દેશે? એ બનાવશે ગવર્નર જનરલ અને એની પરિષદ. તમારે બસ ખાલી એ નિયમને એપ્લાઇડ કરવાનો છે, તમારે મગજ કોઈ વાપરવાનો થતો નથી. કેન્દ્રીયકરણની ભૂમિકા અથવા તો કેન્દ્રીયકરણની પ્રક્રિયાની શરૂઆત પહેલી વાર કયા એક્ટમાં જોવા મળે છે તો એ છે 1833ના એક્ટની અંતર્ગત. પ્લસ આગળ વધીએ અને લાસ્ટ, જેવું માની લ્યો કાલ સવારે એવું બને કે મદ્રાસના ગવર્નરને કે બોમ્બેના ગવર્નરને, તો સવાલ એ છે કે જો બધી વસ્તુ ગવર્નર જનરલ કરશે અને એની પરિષદ કરશે તો આ બંને ગવર્નરને રાયકે શું લેવા? ડાયરેક્ટ રાજ્યપાલ શાસન કરી નાખો. વિધાનસભાની મદ્રાસમાં અને બોમ્બેમાં જરૂર શું છે તો કે નહીં, જરૂર છે. કેમ તો કે આ લોકો બહારથી આવેલા છે, પ્રશાસનને સમજવામાં વાર તો લાગશે, એક વ્યક્તિ હેન્ડલ કરી શકે એવું જરૂરી નથી. સમજો આ વસ્તુને. એટલા માટે 4 મેમ્બરની પરિષદ રહેવા દીધી, એમાં કોઈ ચેન્જીસ ન કર્યો, જેમાં 1 ગવર્નર અને 3 સદસ્ય અન્ય હતા. શું કર્યું આની અંદર? આ પરિષદને એ નિર્દેશ આપી દીધો કે માની લ્યો તમારે કોઈ પણ લો બનાવવો છે, કોઈ પણ કાનૂન બનાવવો છે તો બનાવો, કોઈ ના નથી, પણ કાનૂન બનાવીને એ કાનૂનનું જે ડ્રાફ્ટ છે અથવા તો આપણે એને કહીએ છીએ પ્રારૂપ છે અથવા તો આપણે એને ફર્મો કહીએ છીએ, તો આ ફર્મો તમારે ક્યાં મોકલવાનો રહેશે તો કે એ મોકલવાનો રહેશે ગવર્નર જનરલની પાસે. ગવર્નર જનરલની પરિષદ અને ગવર્નર આની ઉપર જ્યારે હસ્તાક્ષર કરશે ત્યારબાદ તમે જે પણ કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવ્યું છે તેને તમે આના પર એપ્લાઇડ કરી શકો છો. આ વ્યવસ્થા પ્રાંતીય કાઉન્સિલની કરી દીધી, જેની અંદર કાનૂની, નાણાકીય અને બીજી અન્ય બાબતોની બધી શક્તિઓ છીનવી લેવામાં આવી અને કોને સૌથી વધારે શક્તિ દઈ દેવામાં આવી તો કે કેન્દ્રીય પરિષદને. હવે જોઈએ આજનું લાસ્ટ કે અન્ય બાબતો કઈ કઈ છે. હવે જોઈએ લાસ્ટ આજનું 1833ના ચાર્ટર્ડ એક્ટની અન્ય બાબતો, જેની અંદર પહેલી બાબત કીધી ડેપ્યુટી ગવર્નર. સવાલ એ છે ડેપ્યુટી ગવર્નર કેમ? તો યાદ કરો કે આ એક્ટની અંદર 2 તો ગવર્નર છે જ તે, તો ડેપ્યુટી ગવર્નર એક બંગાળ માટે જોશે, કારણ કે બંગાળના ગવર્નર જનરલને હવે સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બનાવી દીધો છે, તો ગવર્નરની આ બંગાળની જે પરિષદ છે અથવા તો કાઉન્સિલ છે તેનું મેનેજમેન્ટ કઈ રીતના કરશે? એટલા માટે હવે શું કર્યું આની અંદર તો કે ગવર્નર જનરલે પોતાની જ પરિષદમાંથી કોઈ એક વ્યક્તિને અસ્થાયી રૂપથી નિયુક્ત કરશે અને એ વ્યક્તિને કહી દેવામાં આવશે ડેપ્યુટી ગવર્નર. તો આ વ્યવસ્થા 1833ના એક્ટની અંદર, જેમાં બંગાળને પહેલી વાર ડેપ્યુટી ગવર્નર આપવામાં આવ્યો. ત્યારબાદ આ જ એક્ટની અંદર પહેલી વાર એ વાત કરી કે ભારતની અંદર હવે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં. હવે પછી જે પણ કોઈ નોકરી મળશે, સરકારી કે પ્રાઇવેટ, તે વ્યક્તિની યોગ્યતાના આધાર પર મળશે, તેના કાસ્ટિઝમના આધારે તેને અમાને નોકરી દેવામાં આવશે નહીં. આના શરૂઆતી અસર આપણને કોઈ પણ જોવા નહીં મળે, પણ જ્યારે આપણા ફ્રીડમ ફાઇટર મુવમેન્ટ ચાલતા હશે ત્યારે એની અંદર આ બધી વસ્તુનું ઘણું બધું આગળ મહત્વ જોવા મળશે. ત્યારબાદ તો કે બિશપ. પહેલો સવાલ તો કે આ બિશપ કોને કહેવાય? તો કે ચર્ચની અંદર હોય છે ફાધર, જે ચર્ચનું ધ્યાન રાખે છે, જે રીતે આપણા પૂજારી મંદિરનું ધ્યાન રાખે છે અને મૌલાના મસ્જિદનું ધ્યાન રાખે છે, એ જ રીતે ચર્ચનું ધ્યાન રાખે છે અને આપણે ફાધર કહીએ છીએ. ઘણા બધા ફાધરોના જે હેડ હોય છે, આ હેડને કહેવામાં આવે છે બિશપ. ત્યારબાદ તો કે દાસ પ્રથા. યાદ કરો બ્રિટનની અંદર જે ગ્રેની સરકાર છે એને કહેવામાં, અથવા તો ગ્રેની સરકારે એ 100% પ્રયત્ન કર્યો કે દાસ પ્રથાનો અંત કરી દેવામાં આવે બ્રિટનની અંદર. પણ હા, ભારતની અંદર હજી દાસ પ્રથાનો અંત થાય એવી કોઈ વ્યવસ્થા નથી. બસ ખાલી ઈશારો કર્યો છે કે દાસ પ્રથાને અંત કરવા માટે બસ પ્રયત્ન કરો, અર્થાત બને આટલું વહેલા દાસ પ્રથાનો અંત કરો. અંત નથી થતો, ધ્યાન રાખજો. 1833ના એક્ટની અંદર દાસ પ્રથાનો અંત નથી કરતા,
પરંતુ દાસ પ્રથા બંધ કરવાનો પ્રયત્ન જે છે એ કરે છે. અને લાસ્ટ આની અંદર કે આ જે કંપની હતી એનું નામ હતું ધ યુનાઇટેડ ઓફ ઇંગ્લેન્ડ ટ્રેડિંગ ટુ ધ ઈસ્ટ ઇન્ડિયા. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પૂરું નામ હતું, જેની અંદર ચેન્જીસ કરી નાખ્યો અને આજે જે આપણે નામ ઓળખીએ છીએ તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. અર્થાત ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ બદલીને ધ યુનાઇટેડ ઓફ ઇંગ્લેન્ડ ટ્રેડિંગ ટુ ધ ઈસ્ટ ઇન્ડિયાનું નામ બદલીને માત્ર ને માત્ર શું કરી દીધું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. મિત્રો, આ સમગ્ર બાબત હતી 1833ના એક્ટની અથવા તો હેલેના એક્ટની. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો તથા જરૂરિયાત લોકો સુધી પહોંચે તેના માટે વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.